પ્રેગ્નન્સીમાં ગર્ભવતી માતા પોતાના બાળક સાથે ગર્ભ સંવાદ કરી રહી છે, બાળકનો આલ્બમ બનાવી રહી છે, બાળકને કશુંક સંભળાવી રહી છે, તો આના માટે કઈ ભાષા હોવી જોઈએ? ચોક્કસ જ માતાની માતૃભાષા. કારણ કે માતૃભાષા જે છે ને એ માના લોહીમાં છે અને બાળકને સૌથી પ્રિય ભાષા તે માતૃભાષા છે. તો જ્યારે માતૃભાષામાં બાળક સાથે ગર્ભ સંવાદ કરે છે તો તેની ભાવનાત્મક અસર જે છે તે વધારે થશે. માતા જ્યારે બાળક માટે કશું લખે છે ને તો આપણને એવી આદત છે કે આપણે 2-3 ભાષા ભેગી કરી દેતા હોય. કારણ કે ઇંગ્લિશ અને ગુજરાતીને તો આપણે એટલું મિક્સ કર્યું છે કે અમુક વાર તો આપણને ખબર પણ નથી હોતી કે આ શબ્દ જે હું બોલી રહી છું એ ગુજરાતી અથવા હિન્દી નથી, ઇંગ્લિશ છે. જેટલી માતાની ભાષા સ્પષ્ટ તેટલું બાળકના મગજનો જે ભાષાનો વિસ્તાર છે તેનો વિકાસ વધારે. જ્યારે માતા માતૃભાષામાં સતત બાળક સાથે સંવાદ કરતી રહેશે, ગાતી રહેશે, વાતો કરતી રહેશે, એ બાળકની ભાષા અને વાણી કંઈક અલગ જ હશે. તેનું શબ્દ ભંડોળ પણ ખૂબ વધારે અને સ્પષ્ટ હશે.